જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, આપણે દુઃખની વાત કરવા જઈ રહ્યા છીએ એવા જે જુનાગઢ જિલ્લાના જે માળિયાહાટી તાલુકાના જે જુથળ ગામના જે ગ્રામ પંચાયતના જે ન્યાય સમિતિના જે ચેરમેન, જે દલિત સમાજના જે આગેવાન અને નિષ્ઠાવાન અને યુવાન એવા ભરતભાઈ જે સોંદરવા જેનું મોત નીપ્યું છે. એટલે મોતનું કારણ શું છે? કારણ કે તેમના જે માસીના ઘરે ગયા હોય અને ત્યાં કણે જ્યાં મૃતદેહ મળેલ આવેલું છે જે ભરતભાઈ સોંદરવાના. અને જે ભરતભાઈ સોંદરવા જે દલિત સમાજના નિષ્ઠાવાન આગેવાન અને યુવા કાર્યકર્તા છે અને જે ન્યાય સમિતિના પણ ચેરમેન છે અને જાગૃત નાગરિક છે અને ગરીબોના ઘણા બધા જે ભરતભાઈ સોંદરવાએ કામ કરેલા છે. એટલે આ અચાનક તમને વાત કરવી કે આ તેમના માસીના ઘરે ગયેલા હોય અને આ મૃતદેહ મળેલ આવેલ છે. એટલે શું આ ભરતભાઈ માથે કોઈ ભરતભાઈનું કોઈ મર્ડર કરેલું છે કે શું આત્મવિલોપન કરેલું છે? તો પોલીસ તંત્ર ને સરકારને ખાસ વિનંતી છે, કારણ કે આમાં ગંભીરતાથી નોંધ લઈ અને આમાં જે કાંઈ કોઈ ગુનાહિત કૃત્ય આમાં જે ભરતભાઈ સોંદરવા માથે કરેલું હોય અને જે મર્ડર કરી નાખવામાં આવ્યું હોય તો એને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે. અને આવા જે ભરતભાઈ માથે જે અત્યાચાર અને જે એની માથે જે મર્ડર કરી નાખવાનું આવ્યું છે તો એ એવા જે ગુનેગારોને જેલના પાછળ ધકેલવા જોઈએ એવી અમારી દલિત સમાજની માંગ છે. અને આવી જ રીતે અવારનવાર દલિત સમાજના યુવાનો આગેવાનો ઉપર આવી રીતે મર્ડરના કેસ થતા હોય છે કે પછી બેન દીકરી ઉપર બળાત્કારના કેસ થતા હોય છે. અવારનવાર આવી રીતે એક દિવસ પણ ખાલી જતો નથી તે કે દલિત ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. એટલે આનું જે પાછળનું જે રહસ્ય શું છે એ તાત્કાલિક ધોરણે જે PM રિપોર્ટ આવે, ફોરમસી રિપોર્ટ આવે અને રિપોર્ટના આધારે તાત્કાલિકમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે ગુનેગારો હોય એને અંદર નાખવા જોઈએ એવી અમારી દલિત સમાજની માંગ છે. કારણ કે આવી જ રીતે અન્ય અત્યાચાર થતા હોય. કારણ કે આ જે ભરતભાઈ જે સોંદરવારિયા એ એક નિષ્ઠાવાન આગેવાન છે ને યુવા આગેવાન છે. એટલે ક્યાંક ને ક્યાંક શું આમાં ક્યાંક ને ક્યાંક આ ખટકતા હતા કોઈ ભરતભાઈ સોંદરવા. કારણ કે તેમના ગામના પણ ઘણા બધા સફાઈના અને ઘણા બધા ગ્રામ પંચાયતના ગામના પણ એને કામ કરેલા હોય છે. અને 2 દિવસ પહેલાં પણ એમનો એક વિડીયો પણ આવ્યો હતો. કારણ કે જે અનુસૂચિત જાતિના જે એમના સ્મશાનમાં પણ એમને ફેવર બ્લોકનું જે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જે ભરતભાઈના જ હસ્તે. અને અચાનક જ તેમના માસીના ઘરે ગયેલા હોય અને તેની ગાડીની આજુબાજુમાં કે અંદર કાંઈ પણ ખબર નથી. કારણ કે આ શંકાસ્પદ મૃત્યુ થયેલું છે. તો આની પાછળ ખરેખર રહસ્ય શું છે? બરાબર. એટલે જુનાગઢ પોલીસને ખાસ વિનંતી છે, કારણ કે આમાં કાચું ન કપાય અને આવી જ રીતે જે અવાજ ઉઠાવતા હોય, જે દલિત સમાજના આગેવાનો યુવાનો અવાજ ઉઠાવતા હોય અને ક્યાંક ને ક્યાંક આવી રીતે ડાંભી દેવામાં આવે છે કે આમાં શું ખોટું ભરતભાઈએ શું કર્યું છે કે સામેવાળાએ શું છે કે શું નથી, એ તટસ્થ પોલીસવાળાને તપાસ કરવી જોઈએ. કારણ કે આવા નિષ્ઠાવાન આગેવાનો ઉપર જ આવી રીતે અન્ય અત્યાચાર થતો હોય છે અને આવી રીતે મર્ડર કરી નાખવામાં આવે છે જે અમારા દલિત સમાજની અંદર. એટલે દલિત સમાજની અમારી માંગ છે એવી, કારણ કે જે આ માળિયાહાટીના જે જુથળ ગામની અંદર જે આ ગંભીર આ જે ઘટના બની છે તો અમે એને વખોડીએ છીએ. અને આવું જુનાગઢ પોલીસને વિનંતી છે, કારણ કે આવી જ રીતે બનાવ બનતા રહેશે. એટલે આવા બનાવ ન બને એના માટે સાવચેતી રાખી અને ગંભીરતાથી નોંધ લઈ અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ભરતભાઈને મર્ડર કરવામાં કેટલા માણસો છે, કોનો હાથ છે, એ ગંભીરતાથી નોંધ લઈ અને આમાં કાર્યવાહી કરે. જય ભીમ, નમો બુદ્ધાય.